મિત્રો, મારી ગઢ પાવાની કાળકાએ ગુસ્સામાં આવી અને ધાનેરાના ઝાપાની વચ્ચોવચ્ચ જોરથી પગ પછાડ્યો અને પગ પછાડતાની સાથે જ ત્યાં જમીનમાંથી એક કાળી મોટી ગોળી કાઢી અને તેમાં સવાસો પૂતળાની મેલી વિદ્યાને બહાર કાઢી। મિત્રો, કાળા તળાવ ગામમાં ધના આપા થઈ ગયા અને આજે પણ મારી ગઢ પાવાની કાળકાની સાથે ધના આપાની પણ જાગતી જ્યોત ઝળહળે છે। અને એ ધના આપાના સમયમાં એવું કહેવાય છે કે ધના આપાને મારી ગઢ પાવાની કાળકા વેણે વાતો કરતા અને જ્યારે ધના આપા રાતે સૂતેલા હોય ત્યારે મારી ગઢ પાવાની કાળકા એમના ઓશીકે જઈ અને વાતો કરતી અને કહેતી કે હે ધના ભુવા, તું મને મહાકાળીને પૂજે છે તો મને કાંઈક કામ તો સોંપ અને મને કાંઈક ટકોર તો કર બાપ। અને ત્યારે ધના આપા એટલું કહે છે કે માડી, એ તો વખત આવે ને ત્યારે હું તને કામ સોંપીશ અને હું તો તારી ભક્તિ કરવા માગું છું અને મારે તારી ભક્તિ કરવાની છે, પણ માડી હું તારી પાસે કાંઈ લેવાની આશાથી ભક્તિ નથી કરતો। અને આમ રોજ મારી ગઢ પાવાની કાળકા ધના આપાના ઓશીકે જઈ અને રોજ રાતે સપને વાતો કરે છે। આવી આ ધના આપાની ભક્તિ છે। અને ધના આપાને એક બહેન છે અને જેનું નામ છે જીવણીબાઈ, અને આ જીવણીબાઈના લગ્ન તેમને ધાનેરા ગામમાં કરેલા છે। અને ધાનેરાના કાનમિયા પરિવારના એક ભોરુડા ભરવાડોનો એક મોટો નેહડો છે અને આ નેહડામાં કાનમિયા પરિવારના આ જીવણીબાઈ રહે છે અને તેમને 3 દીકરાઓ છે, ઝાલાભાઈ, અજાભાઈ અને રેવાભાઈ એમનું નામ છે અને આરામથી પોતાની જિંદગી કાઢી રહ્યા છે। પરંતુ મિત્રો, આ ભોરુડા ભરવાડના નેહડાના ઝાપાની બાજુમાં જ એક કરમહીણો માણસ રહે છે અને તે રોજ સવારે વહેલો ઉઠી અને જુએ છે તો આ ભરવાડો સુખ શાંતિથી અને આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે એ તેનાથી સહન થતું નથી અને તે હંમેશા આ નેહડાને તહેસ નહેસ કરવાની યુક્તિઓ કરતો રહેતો, પરંતુ ક્યારે તેને સફળતા મળતી નહીં। પરંતુ મિત્રો, એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે કોઈ કામરૂ દેશની વિદ્યા ભણી અને એક જગમાલ નામનો વાદી ત્યાંથી ફરતો ફરતો આ ધાનેરામાં આવે છે અને એ આવતાની સાથે જ તેને આ કરમહીણા માણસ સાથે તેની મિત્રતા થાય છે। અને ત્યારે પેલો કરમહીણો માણસ આ વાદીની પાસે જઈ અને તેને કહે છે કે હે ભાઈ, તને કોઈ મેલી વિદ્યા આવડે છે ખરા? અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ જગમાલવાદી ખળખળ હસવા લાગ્યો અને કહે છે કે હું કામરૂ દેશની એવી વિદ્યાઓ શીખીને આવ્યો છું કે કોઈ માણસને મારે મારવો હોય ને તો 3.5 દિવસમાં એને લોહીની ઉલટી કરાવી અને પછાડીને મોતને ઘાટ ઉતારી નાખું। અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો કરમહીણો માણસ હસવા લાગ્યો અને કહે છે કે તો હે જગમાલ, તું મારું એક કામ કરીશ અને મારે આજે સામે ભોરુડા ભરવાડનો નેહડો રહ્યો ને એની ઉપર મારે કામણ કરાવવું છે, તો શું તું આ કામ કરીશ? અને ત્યારે પેલો વાદી કહે છે કે હા, હું કરવા તૈયાર છું, પણ એના માટે રૂપિયા થશે। અને ત્યારે પેલો કરમહીણો માણસ કહે છે કે તારે જેટલા રૂપિયા જોઈતા હોય ને એટલા હું આપવા તૈયાર છું, પણ મારે આ કાનમિયા પરિવારનો જે ભોરુડા ભરવાડનો નેહડો રહ્યો ને એને તહેસ નહેસ કરી નાખવો છે। અને ત્યારે પેલો વાદી એટલું કહે છે કે તો આજે રાત્રે ધાનેરાના શમશાનમાં એક મોટી કાળી ગોળી લઈ અને ડાબનો એક ભારો લઈ અને 1.25 મણ અડદનો લોટ લઈ અને ધાનેરાના શમશાનમાં આવી જજે। હું તને એવી વિદ્યા કરીને આપીશ ને કે 3.5 દિવસમાં ત્યાં મોતના મરસિયા ગવાશે। અને આમ આટલું કહી અને આ વાદી ત્યાંથી ચાલી નીકળ્યો। અને આમ કરતાં કરતાં જ્યારે રાત પડી અને અડધી રાતનો સમય બન્યો ને ત્યારે પેલો કરમહીણો માણસ વલોણું કરવાની એક કાળી મોટી ગોળી લાવે છે અને ડાબનો ભારો અને અડદના લોટને લઈ અને અડધી રાત્રે પહોંચે છે પેલા શમશાનમાં। અને ત્યાં પહોંચતાની સાથે જ વાદી તેને જોઈ જાય છે અને તેને પોતાની પાસે બોલાવે છે। અને પછી તો
આ જગમાલ શમશાનમાં બેઠો બેઠો 125 અડદના પૂતળા બનાવે છે અને એક એક પૂતળામાં 7 સોયો પરોવે છે અને પછી તો એ પૂતળાઓમાં એણે કામરૂ દેશની જેટલી પણ વિદ્યાઓ આવડતી હતી એ બધી જ વિદ્યાઓને એ પૂતળામાં પરોવે છે અને પછી એ પૂતળાઓને લઈ અને પાછો એ ગોળીમાં ભરી દે છે અને એ 125 પૂતળાથી આખી ગોળીને ભરી નાખે છે અને પછી એ ગોળીના ઢાંકણ ઉપર લાલ કપડું ઢાંકી અને તેને બાંધી દે છે અને પછી એ વાદી એટલું કહે છે કે હે ભાઈ, હવે તારે જેના ઘરે પણ મોતના મરસિયા ગવડાવવા હોય ને એના ઘરના ઝાંપામાં આ ગોળીને તું જમીનમાં દાટી દેજે અને પછી એના ઉપર જેનો પણ પગ પડશે ને એને 2 દિવસ તો ધરતી ફાટી જાય એવું દર્દ થશે અને જેમ સાપ તરફડિયા મારતો હોય ને એમ એ માણસ 2 દિવસ તરફડિયા મારશે અને પછી ત્રીજા દિવસે તેને લોહીની ઉલટીઓ થશે અને 3.5 દિવસમાં તો એની નનામી ઉપડશે. અને ત્યારે આ જગમાલના મોઢેથી આટલું સાંભળતાની સાથે તો પેલો કરમહીણો માણસ રાજી થઈ જાય છે અને કહે છે કે તો અત્યારે જ પેલા કાનમિયા પરિવારના ઝાંપામાં જઈ અને આ ગોળીને જમીનમાં દાટી દઉં છું. ત્યારે પેલો વાદી કહે છે, પરંતુ ધ્યાન રાખજે, રસ્તામાં ક્યાંય જતા જો આ ફૂટી ગઈ ને તો તને ભરખી જશે અને ખાડો ખોદી અને જમીનમાં દાટતા દાટતા જો આ ફૂટી ગઈ ને તો પણ તને ભરખી જશે, એટલે સાચવીને આ કામ કરજે. ત્યારે પેલો માણસ કહે છે કે તમે એની ચિંતા નહીં કરો અને તમે મારા ઘરે બેસો, હું આ કામ પૂરું કરી અને હમણાં જ તમારા માટે રૂપિયા લઈને આવું છું. અને આમ પછી તો શમશાનમાંથી અડધી રાત્રે પેલો કરમહીણો માણસ પોતાના માથા ઉપર આ કાળી ગોળીને ઉપાડી અને પહોંચે છે પેલા ભોરુડા ભરવાડના નેહડામાં અને ત્યાં ઝાંપામાં જઈ અને એક ઊંડો ખાડો ખોદે છે અને ખાડો ખોદી અને આ ગોળીને તેમાં દાટી દે છે અને ઉપર પાછી એમની એમ રેત વાળી અને ત્યાંથી ચાલ્યો જાય છે. અને આમ પછી તો સવાર પડતાની સાથે જ તે આંખોના નેજવા કરી અને જુએ છે કે કોઈ મોતને ઘાટ ઉતર્યું છે, કોઈના ઘરે મોતના મરસિયા ગવાય છે કે પછી કોઈ બીમાર પડ્યું છે કે નહીં. આમ આવી વિદ્યાઓ થઈ ચૂકી છે, પરંતુ આ નેહડામાં કોઈને આ વાતની જાણ નથી અને આખો દિવસ આ ભોરુડા ભરવાડના નેહડાના માણસો ત્યાંથી ચાલે છે અને આ જીવણીબાઈનો પણ એક મોટો પરિવાર છે અને આ જીવણીબાઈના પરિવારના એક સભ્યનો પગ આ ગોળી ઉપર પડે છે અને પછી તો રાત્રે તે બીમાર પડે છે અને 2 દિવસ ધરતી ફાટી જાય એવું દર્દનાક તેમને દર્દ થાય છે અને પછી તો ત્રીજા દિવસે એમને લોહીની ઉલટીઓ થવા લાગી અને પછી તો 3.5 દિવસમાં એ ભાઈનું મોત થઈ જાય છે. ત્યારે આખા નેહડાના ભોરુડા ભરવાડો ભેગા થયા અને મનમાં વિચાર કરે છે કે અરે રે, આવો અડીખમ મોભ તૂટી ગયો, આ કેવી રીતે થઈ ગયું કે 3.5 દિવસમાં માણસ મોતને ઘાટ ઉતરી ગયો. અને પછી તેની નનામી કાઢી અને શમશાનમાં જાય છે અને શમશાનમાં તેમના અગ્નિ સંસ્કાર કરી અને ઘરે આવે છે. ત્યારે ફરી તેમના ઘરના બીજા સભ્યનો પગ પણ એ ગોળી ઉપર પડે છે. ત્યારે બીજો સભ્ય પણ દર્દથી રાડો ને બૂમો પાડવા લાગ્યો અને તે પણ બોલવા જાય તો તેને પણ હવે લોહીની ઉલટીઓ થવા લાગી અને લોહીના ડૂસકા નાખવા લાગ્યો. અને ત્યારે આજુબાજુના 10-12 ગામના મોટા મોટા ભુવાઓને બોલાવવામાં આવે છે, પરંતુ આ એક એવું મેલી વિદ્યાનું કામણ કરેલું કે તેનાથી કોઈ પણ દેવી દેવતાના કે ભુવાના હાથમાં આ આવતું નથી. અને ઘટના એવી બને છે કે 80 વર્ષના ખભે લોમડી નાખી અને આવેલા ભુવાઓને પણ આ દુઃખ હાથમાં આવતું નથી અને આ જીવણીબાઈના બીજા મોભનું પણ મોત થઈ જાય છે. ત્યારે આમ પોતાના ઘરમાં 3 દિવસમાં જ્યારે 2 મોત થયા ને ત્યારે આખા નેહડામાં માતમ છવાઈ ગયો અને હવે કરવું તો કરવું શું અને કોઈને કાંઈ ખબર પડતી નથી. અને આમ કરતાં કરતાં આ જીવણીબાઈના દીકરા અજાભાઈનો પગ પણ આ ગોળી ઉપર પડે છે અને તેઓ પણ આજે બીમાર પડે છે અને તેઓ પણ ઘરે આવી અને રાડો અને બૂમો પાડવા લાગ્યા કે હે માં, મારું શરીર ખમી ના શકે ને એવું મને દુઃખ થાય છે અને મને લાગે છે કે જેમ પેલા 2 ભાઈઓ જતા રહ્યા ને એમ મારું પણ મોત થશે માં. ત્યારે જીવણીબાઈ કહે છે કે અરે દીકરા, આવી ગાંડા જેવી વાતો ના કર અને આ મોત કાંઈ રસ્તામાં નથી પડ્યું કે તને કાંઈ થઈ જાય. અરે તું ચિંતા નહીં કર, તને સારું થઈ જશે. અને આમ 1 દિવસ અને 2 દિવસ વીત્યા ને ત્યાં તો આ અજાભાઈ
રાડો અને બૂમો પાડવા લાગ્યા અને હવે તો તેમને હુબકા આવવા લાગ્યા અને એક એક હુબકે તેમને હવે લોહીની ઉલટીઓ થવા લાગી અને જેવી પહેલી ઉલટી થઈને ત્યાં તો જીવણીબાઈના ડોળા ફાટી ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે અરે રે, મારા જે બે મોભ મારા ઘરમાંથી ભાગી પડ્યા ને, એમ આ તો મારા દીકરાને પણ એ જ હાલત થઈ છે. અને જ્યારે આમ લોહીની ઉલટીઓ થઈને ત્યારે હવે અજાભાઈ પણ સમજી ગયા કે હવે જમને અને જીવને ઘણું છેટું રહ્યું નથી. તેથી અજાભાઈ પોતાની માતાને પાસે બેસાડી અને કહે છે કે માં, મારું આખું શરીર દુખી રહ્યું છે અને હું કાંઈ પણ બોલવા જાઉં ને તો મારા મોઢામાંથી લોહીના ડૂસકા નીકળે છે. માટે હે માં, હવે મને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે હવે 3.5 દિવસમાં મારું મોત થશે. અને માડી મને એટલું સૂજી રહ્યું છે કે આપણી માતાઓ કોઈ કામ નથી કરી રહી, કારણ કે આપણા ઘરના આજુબાજુમાં ક્યાંક કોઈએ મેલી વિદ્યાનું કામણ કર્યું છે અને આવું મને દેખાય છે. પણ માડી, હવે જો તારે મને બચાવવો હોય ને તો તમે એક કામ કરો અને આપણા ધના મામાને અહીં તેડાવી લાવો. અને જો ધના મામા અહીં આવશે અને જો ધના મામાની જો મહાકાળી અહીંયા આવી જશે ને તો એ મને બચાવી લેશે. બાકી તો હવે દુનિયામાં બીજા કોઈની તાકાત નથી કે મને મોતના મુખમાંથી બચાવી શકે. અને ત્યારે આ જીવણીબાઈ કહે છે કે દીકરા, એ તો તું બીમાર પડ્યો છે ને એટલે તને એવા સપના આવે છે, બાકી એવું કંઈ છે નહીં અને તું ખૂબ જ જલ્દી સારો થઈ જશે. અને આમ મિત્રો, ફરીથી 10-12 ગામના મોટા મોટા બાણાદારી ભુવાઓ આવે છે, પણ કોઈના હાથમાં કોઈ દુઃખ પકડાતું નથી. ત્યારે આ અજાભાઈએ તો એક જ જીદ પકડી છે કે માં, તમારે મને બચાવવા હોય ને તો તમે અત્યારે જ કાળા તળાવે માણસોને મોકલો અને ત્યાંથી મારા ધના મામાને અહીં તેડાવી લાવો, કારણ કે એમની ઘટ પાવાની કાળકા મારા આ દુઃખને મટાડી જશે. કેમ કે મને લાગે છે કે આ કોઈકે કાળું મેલી વિદ્યાનું કારણ કર્યું છે અને તેના કારણે જ આપણા ઘરમાંથી 2 મોત થયા છે. અને માં, તમે જો સમયસર ચેતી નહીં જાઓ ને તો તમે આ તમારા દીકરાને પણ ખોઈ બેસશો માં. અને આમ જ્યારે આ અજાભાઈ આવા કાલાવાલા કરવા લાગ્યા ને ત્યારે જીવણીબાઈ અને એમના નેહડાના બધા જ ભોરુડા ભરવાડો ભેગા થયા અને કહેવા લાગ્યા કે આ અજાભાઈ કહી રહ્યા છે તો લાવો હવે આપણે એમની ઈચ્છા પૂરી કરીએ અને કોણ જાણે કદાચ એમનો જીવ બચી જાય. અને ત્યારે જીવણીબાઈ એમના નેહડાના એક પોપટભાઈને કહે છે કે પોપટભાઈ, તમે અત્યારે ને અત્યારે કાળા તળાવે પહોંચો અને ત્યાં જઈ અને મારા ભાઈ ધના આપાને લઈ અને જલ્દી અહીંયા આવો અને એમને કહેજો કે હવે એમના ભાણેજડાને વધારે સમય બાકી રહ્યો નથી અને જમને અને જીવને માંડ માંડ છેટું છે. તેથી જેવા બેઠા હોય એવા ત્યાંથી ઊભા થઈ અને એમની બહેનના ઘરે પધારે. અને મિત્રો, એવા સમયમાં કોઈ વાહન વ્યવહારની તો કોઈ વ્યવસ્થા હતી નહીં અને રેતીવાળા રસ્તા હતા. તેથી આ પોપટભાઈ ઝડપથી ચાલવા લાગ્યા અને તેઓ સવારના ચાલેલા સાંજ પડવા આવી છે તો પણ તેઓ ક્યાંય રોકાતા નથી અને ચાલતા ચાલતા આ ધના આપાની પાસે આવી રહ્યા છે. ત્યારે ધના આપા તો પોતાના ઘરે માતાજીના ધૂપ દીવા કરી અને વાળું પાણી કરી અને રાત્રે સૂતેલા હોય છે. અને ત્યારે અડધી રાત્રે માતા મહાકાળીનો જે મઢ હતો ને એના થડામ કરતા દરવાજા ખુલી ગયા અને એ મઢમાંથી મારી ઘટ પાવાની કાળકા નીકળી અને ચાલતી ચાલતી પહોંચી ધના આપાના ઓશીકે અને ત્યાં જઈને કહે છે કે હે ધના આપા, જાગો છો કે સૂતેલા છો? ત્યારે ધના આપા કહે છે કે માડી, હું તો આરામથી સૂતેલો છું અને તારા બેઠે મારે શું ચિંતા. અને ત્યારે મારી મહાકાળી એટલું બોલી કે હે ધના આપા, અત્યારે જ અડધી રાત્રે તમે ઠંડા પાણીથી નાહી લો અને નાહી ધોઈને તૈયાર થઈ જાઓ અને તૈયાર થઈ અને મારા દીવા કરી અને અત્યારે જ તમારે નીકળવાનું છે ધાનેરા. તમારી બહેનને ખૂબ જ ભારે દુઃખ પડ્યું છે અને એમના ઘર ઉપર કોઈકે કાળી મેલી વિદ્યાઓ કરી છે અને જો તમે સમયસર નહીં પહોંચો ને તો હવે અનર્થ થઈ જાય એમ છે. માટે મારી રજા લેવા પણ રહેતા નહીં અને તમારે જવાનું છે. ત્યારે આ ધના આપા 2 હાથ જોડીને એટલું કહે છે કે હે મારી ઘટ પાવાની કાળકા,
જવાનું હોય તો હું જવા માટે તૈયાર છું, પરંતુ હું એકલો નહીં, પરંતુ હે મારી ગઢ પાવાની કાળકા, તારે પણ મારી સાથે આવવાનું છે, અને તો જ આપણી ત્યાં જીત થશે. અને ત્યારે મારી ગઢ પાવાની કાળકા એટલું કહે છે કે હે ધનાપા, તમે મારા મઢેથી મારું 1.5 જાર લઈ અને ઘરેથી નીકળો, અને જો આકાશમાં નજર કરો અને જો કાળી ચકલી થઈ અને તમારા ખભે આવીને બેસી જાઉં અને ઠેઠ ધાનેરા ગામ સુધી આવું ને, તો એમ માનજો કે આ ગઢ પાવાની કાળકા પણ તમારી સાથે સાથે તમારી ભેળી આવી છે. પણ હે આપા, હવે ઝટ કરો, અને ધાનેરા ગામનો માણસ તમને બોલાવવા માટે અહીંયા તમારા ઘર સુધી પહોંચવા આવ્યો છે, માટે તમે એ આવે એ પહેલાં તૈયાર થઈ જાઓ. અને આમ આટલું કહી અને મારી ગઢ પાવાની કાળકા અંતર ધ્યાન થઈ ગયા. અને પછી તો શિયાળાની કડકડતી ઠંડીમાં ધના આપા ઠંડા પાણીથી સ્નાન કરે છે, અને પછી માતાજીના ધૂપ દીવા કરી અને માતાજીની રજા લઈ અને જેવા ઊભા થવા ગયા ને, ત્યાં તો બહારથી કોઈકે દરવાજો ખખડાવ્યો. અને ત્યારે ધના આપાએ દરવાજો ખોલી અને જુએ છે તો એમની સામું ધાનેરાના પોપટભાઈ આવ્યા છે, અને આવી અને 2 હાથ જોડીને કહે છે કે હે આપા, ઝટ કરો, નહીતર મોડું થઈ જશે, અને તમારી બહેને મને તમને તેડાવવા માટે અહીંયા મોકલ્યો છે, અને તમે જો આવવામાં જરાક પણ વિલંબ કરશો ને તો મોટો અનર્થ થઈ જાય એમ છે. ત્યારે ધના આપા કહે છે કે હા ચાલ ભાઈ, હું તારી સાથે આવું છું. અને આમ આટલું કહી અને ધના આપા બહાર નીકળે છે, અને બહાર નીકળી અને એક જોરથી આખોટો કર્યો ને, ત્યાં તો આજુબાજુમાં એમના નાતી ભાઈઓ રહેતા ભેગા થયા અને કહેવા લાગ્યા કે બોલો ધના આપા, તમે અત્યારે અડધી રાત્રે બૂમ પાડી તો શું વાત છે? ત્યારે ધના આપા કહે છે કે વાત હવે રસ્તામાં કરીશું, નહીતર ખૂબ મોટો અનર્થ થઈ જાય એમ છે, માટે ચાલો મારી સાથે. અને આમ એમના નાતીલા ભાઈઓમાંથી 11 માણસો એમની સાથે આવે છે, અને 12મા ધના આપા ત્યાંથી ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા જ્યારે થોડું થોડું અજવાળું થયું ને, ત્યારે ધના આપા આકાશ સામું નજર કરીને કહે છે કે માડી, તું મને સપને આવી અને કહી ગઈ હતી કે હું તમારી સાથે છું, તો માડી હવે તારો પુરાવો આપ. અને આમ કહી અને ધના આપાએ આકાશ સામું નજર કરીને ત્યાં તો આકાશમાંથી એક કાળી દેવચકલી થઈ અને મારી ગઢ પાવાની કાળકા આવી અને ધના આપાના ખભે આવીને બેસી ગઈ, અને પોતાની ચાંચથી ધના આપાના કાનમાં બેબી અવાજ કર્યો કે હે ધના આપા, ડરવાની જરૂર નથી, હું ગઢ પાવાની કાળકા તમારી ભેગી છું, અને ગમે એવી મેલી વિદ્યાઓ હોય પણ જ્યાં મારી મહાકાળીનો પગ પડે ને, ત્યાં પછી કાંઈ બાકી રહેતું નથી, અને હવે ઝટ ડગલા માંડ, હું તારી ભેળી છું. અને ત્યારે ધના આપા કહે છે કે માડી, મને કાંઈક એવો પુરાવો આપ કે મને એમ થઈ જાય કે આજે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને, એ મારી બહેનના દુઃખનો પિયાલો કરી અને તું ઘોડીને પી જશે માડી, અને એમને લીલા લહેર કરાવશે. અને ત્યારે મહાકાળી એટલું બોલ્યા કે તો બોલ ધના, આજે તું કહે એ ના કરી દઉં તો મને મહાકાળીને ઓળખે કોણ? અને ત્યારે ધના આપા એટલું કહે છે કે માડી, જેવો હું ધાનેરા પહોંચું અને એ કાનમિયા પરિવારના ઝાંપે જેવો પગ મૂકું ને, ત્યારે જો સામે બ્રાહ્મણની દીકરી માથે તાંબાની હેલ લઈ અને જો સામે મળે ને, તો મને વિશ્વાસ થઈ જાય કે મારી બહેનના દુઃખને મારી ગઢ પાવાની કાળકા ભાગીને ભૂકો કરી નાખશે. તો કે જા ભુવા, તારું કહેવું સત્ય થશે, અને જો તું ત્યાં પહોંચતાની સાથે જ તારી જો ધીજ પૂરી ના કરું તો મને મહાકાળીને ઓળખે કોણ? અને આમ પછી તો આ 12 જણા ચાલતા ચાલતા જઈ રહ્યા છે, અને હવે તેઓ ધાનેરા પહોંચવામાં થોડી વાર છે, અને ત્યારે રસ્તામાં ભડભીડ નામનું ગામ આવે છે. અને ભડભીડ નામનું ગામ આવતાની સાથે જ ત્યાં એક ડોશીમાં આંખોના નેજવા કરી કરી અને જોઈ રહ્યા છે, અને તેઓ રસ્તામાં આડા ફરે છે, અને આડા ફરી અને કહે છે કે હે ભાઈઓ, તમે આમ ઉતાવળા ડગલે કઈ બાજુ હાલ્યા છો, અને શું ઘટના બની છે? અને ત્યારે પેલા 12 માણસોમાંથી એક ભાઈ એટલું બોલ્યો કે માડી, અમે ધાનેરા જઈ રહ્યા છીએ, અને ત્યાં કાનમિયા પરિવારના ભોરુડા ભરવાડના નેહડામાં કોઈકે કાળું કામણ કર્યું છે ને, એને મટાડવા જઈ રહ્યા છીએ. ત્યારે પેલા ડોશીમાં ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યા અને કહે છે કે તમે ધાનેરામાં જાઓ છો ને, અને તો તમારો ભૂવો કયો છે? અને ત્યારે એક ભાઈએ ધના આપાની સામું લાંબો હાથ કરીને કહ્યું કે આ રહ્યા અમારા ભુવાજી છે, અને
તેઓ માતા મહાકાળીના બાણાદારી ભુવાજી છે. અને મિત્રો, ત્યારે આ ધના આપાની ઉંમર લગભગ 25 થી 26 વર્ષની હતી. તેથી આ ડોશીમાં એટલું બોલ્યા કે આવા લસણના કડી જેવા ભુવા છે, પણ એમને ખબર નથી કે ત્યાં તો 80 વર્ષના માતાજીના બાણાદારી ભુવાઓ પણ કાંઈ કરી શક્યા નથી અને તેમનું પણ કાંઈ આવ્યું નથી. તો પછી આ ભુવો શું કરી શકવાનો છે? અને આ તો હજી બાળ છે અને એની મહાકાળીમાં પણ એટલી તાકાત નથી કે એ કાળા કામણને મટાડી શકે. ત્યાં તો મોતના મરસિયા ગવાય છે અને જીવ વાલો હોય ને તો અહીંયાથી પાછા ફરી જાઓ, બાકી ત્યાં તમારું કશું આવવાનું નથી. અને આટલી વાત સાંભળતાની સાથે તો ધના આપાને ગુસ્સો આવી જાય છે અને પછી તો તેમણે એક હુબકો કરી અને ડોશીની સામું લાંબી આંગળી કરીને ત્યાં તો ડોશીનું જડબું ફરી ગયું અને ડોશીનું મોઢું ફરી ગયું અને ડોશી ત્યાંની ત્યાં બોલી પણ શકી નહીં. અને ત્યારે પેલા સાથે આવેલા 11 માણસો કહેવા લાગ્યા કે ભુવાજી, આ ડોશીમા ઉપર દયા કરો. ત્યારે ધના આપા એટલું કહે છે કે અત્યારે નહીં, હાલ તો મોડું થાય છે. આમ કહી અને પછી તો ધના આપા આગળ ચાલે છે અને ચાલતા ચાલતા તેઓ ધાનેરામાં પહોંચી જાય છે. અને ધાનેરા ગામમાં પહોંચતાની સાથે જ જેવા આ બોરુડા ભરવાડના નેહડાના ઝાંપામાં પગ મૂક્યો ને, ત્યાં તો સામેથી એક દીકરી તાંબાની હેલ ભરી અને સામેથી આવતી દેખાણી. ત્યારે ધના આપા કહે છે કે હે દીકરી, બેટા કયા જાતના છો? ત્યારે દીકરી કહે છે કે કાકા, હું એક બ્રાહ્મણની દીકરી છું અને પાણી ભરવા માટે ગઈ હતી. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો હવે ધના આપાને હાડોહાડ મારી ગઢ પાવાની કાળકા ઉપર વિશ્વાસ આવી ગયો અને કહેવા લાગ્યા કે બસ માડી, હવે મને તારો પુરાવો મળી ગયો છે. હવે મારે તારા પારખા કરવાની કોઈ જરૂર નથી. અને આમ પછી તો જ્યારે ધના આપા આ બોરુડા ભરવાડના ટોળામાં થઈ અને જ્યારે જીવણીબેનની પાસે પહોંચ્યા ને, ત્યાં તો ખાટલામાં એમનો ભાણેજડો દેખાતો પણ નથી અને હવે માંડ માંડ જીવ બચ્યો છે અને માંડ માંડ શ્વાસ લઈ રહ્યો છે. અને પોતાના મામાને આવતા જોઈ અને આંખ ઊંચી કરી અને ભાણેજ એટલું કહે છે કે મામા, હવે મને લાગતું નથી કે હું બચી શકું, પણ મામા, જો તમારી ગઢ પાવાની કાળકા જો મારા ઉપર દયા કરે તો આ તમારો ભાણેજડું બચી જાય. પણ ત્યાં તો પેલા જીવણીબાઈ પોતાના ભાઈને બાથ ભીડી અને રડવા લાગ્યા અને કહે છે કે હે ભાઈ, હવે આ તારા ભાણેજડાને તું બચાવી લે અને મારે મારા મામેરામાં બીજું તો કાંઈ જોતું નથી. પણ આજે તને આ એક બહેન વિનંતી કરતા એટલું કહે છે કે હે ભાઈ, જો તારે મને કાંઈ આપવું જ હોય ને અને જો તારે મને જો મારું મામેરું ભરવાનું હોય ને, તો મારે કોઈ કરિયાવર દર દાગીના કે રૂપિયા નથી જોતા, પણ આ મારા ખાલી ખોળામાં આ તારા ભાણેજડાનો જીવ બચાવી લે, એનાથી વધારે મારે મારા મામેરામાં કાંઈ જોતું નથી. અને ત્યારે ધના આપાને પોતાના ભાણેજની આવી હાલત જોઈ અને આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. અને જેવા આંસુ પડ્યા ને, ત્યાં તો મારી ગઢ પાવાની કાળકાથી સહન ના થયું અને મારી ગઢ પાવાની કાળકાએ સુરતા કરી અને કહ્યું કે હે ધના આપા, આ જે મેલી વિદ્યાનું કામણ કરવામાં આવ્યું છે ને, એ બધું જ કામણ આ નેહડાના ઝાંપામાં છે અને ત્યાં જ આ બધું રહસ્ય દટાયેલું છે. અને પછી તો ધના આપા પોતાના આખા નેહડાને સાથે લઈ પહોંચે છે આ નેહડાના ઝાંપામાં અને ઝાંપામાં જઈ અને બધા માણસોને કહ્યું કે તમે થોડા થોડા આગા ખસી જાઓ. અને ત્યારે બધા માણસો થોડા થોડા દૂર ખસી ગયા. અને પછી તો ધના આપાએ જોરથી આ ઝાંપાની વચ્ચોવચ એક પાટવું માર્યું. અને ત્યારે ગામના બોરુડા ભરવાડું પૂછવા લાગ્યા કે હે ધના આપા, અહીંયા ઝાંપાની વચ્ચોવચ તમે લાત શું કામ મારી અને તમારા ભાણેજડાને અને અહીંયા શું લેવા દેવા? ત્યારે ધના આપા કહે છે કે અત્યારે તમને નહીં સમજાય, તમે એક કામ કરો, ટીકમ કોદાળી અને પાવડા લઈ આવો અને પછી હું તમને બતાવું છું કે અહીંયા શું રહસ્ય દટાયેલું છે. અને પછી તો કહેવાય છે કે બધા જ ભોરુડાઓ પાવડા, ટીકમ અને કોદાળી લઈને આવે છે. અને ત્યારે ત્યાં ધના આપા કહે છે, અહીંયા તમે ખાડો ખોદો, એની અંદર શું નીકળે છે એ મારે બહાર કાઢવું છે. અને ત્યારે બધા જ ભોરુડાઓ ત્યાં ખાડો ખોદવા લાગે છે. અને કેડ કેડ સરખો જ્યારે ખાડો ખોદ્યો ને, ત્યાં તો તેમાંથી એક મોટી કાળી ગોળી નીકળી. અને કાળી ગોળી નીકળતાની સાથે જ ધના આપાએ 5 માણસોને બોલાવી અને તેને બહાર કઢાવી. અને બહાર કઢાવી
અને પછી કહે છે કે તમે કોઈ આ ગોળીને અડતા નહીં, નહીતર તમને અહીંયા ને અહીંયા ભરખી જશે. અને આ તો કાળી મેલી વિદ્યા કરવામાં આવી છે, અને આ મેલી વિદ્યાના કારણે જ તમારા ઘરના 2 મોભી માણસોના મોત થયા છે. અને આજે હવે આ ત્રીજા મારા ભાણેજડાનું પણ મોત થવાનું હતું, પરંતુ મને ગઢ પાવાની કાળકાને મારા ભાણેજે બોલાવી છે, તો જો એને કમોતે મરવા દઉં તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ? અને આમ આટલું કહી અને ધનાપાએ પેલું ગોળી ઉપર ઢાંકેલું લાલ કપડું ખોલ્યું, અને પછી બધા જુએ છે તો ત્યાં 125 પૂતળાઓ એ ગોળીમાં ભરેલા છે. અને ત્યારે આ ઘટના જોતાની સાથે જ જીવણીબાઈ અને ભોરુડા ભરવાડો ચોંકી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભુવાજી, આવું કામણ કોણે કર્યું હશે? અને એવો તો આપણા ગામ ઉપર કયો માણસ હતો કે જેણે આવું કરમહીણું કામ કર્યું છે? અને ત્યારે ધનાપા કહે છે કે અત્યારે જ હું એને અહીંયા બોલાવું છું, અને હવે જુઓ મારી ગઢ પાવાની કાળકાનો ચમત્કાર. અને આમ આટલું કહી અને ધનાપાની મહાકાળીએ જેવો એક હુબકો કર્યો ને, ત્યાં તો પેલો વાદી પોતાના મોઢામાં મોરલી વગાડતો વગાડતો ગામમાંથી છૂટ્યો અને ચાલતો ચાલતો તે આવ્યો આ ઝાંપા પાસે, અને ત્યાં આવીને ઊભો રહી ગયો અને આવીને એટલું બોલ્યો કે કોણે મારી વિદ્યાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે? અને ત્યારે ધનાપા એટલું કહે છે કે હે વાદી, હું તને એક ચેતવણી આપું છું કે અત્યારે જ તું આ તારી મેલી વિદ્યાને ઉપાડી અને અહીંયાથી લઈને ચાલતો થા, તો તારો જીવ બચી જશે, નહીતર તને પછાડીને મારી ના નાખું ને તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ? અને ત્યારે પેલો વાદી એટલું કહે છે કે હે ભુવા, કોઈ દુનિયામાં કોઈ ભુવાની એટલી તાકાત નથી કે મારા પૂતળાને અડી બતાવે, અને જો તારામાં અને તારી મહાકાળીમાં એટલી તાકાત હોય ને તો આ 125 અડદના પૂતળા રહ્યા ને એમાંથી એકાદ પૂતળાને અડી તો બતાવ, તો તને માનું કે તું ખરો ભૂવો છે. અને ત્યારે ધનાપા એટલું કહે છે કે પૂતળાની વાત તો હવે બાજુમાં રહી, પણ હવે તને કોણ બચાવે છે એ હું એ જોઉં છું. પણ ત્યાં તો હવે આ વાદી સમજી ગયો કે આ ભૂવો કાંઈ જેવો તેવો લાગતો નથી, આને હવે મોતને ઘાટ ઉતારવો પડશે. અને આમ આટલું કહી અને વાદીએ પોતાના મોઢા ઉપરથી મોરલી બાજુમાં કરી અને પછી પોતાના ખિસ્સામાંથી એક અડદની મુઠ્ઠી ભરી અને હાથ બહાર કાઢ્યો અને પોતાના કપાળે અડાડી, અને જેવા આ અડદના દાણા છૂટા ધનાપા સામું માર્યા ને, ત્યાં તો ધનાપાના શરીરમાં મારી ગઢ પાવાની કાળકા સોળે કળાએ રમી રહી હોય છે. અને ખાલી આમ પોતાનો હાથ 2 બાજુ ફેરવ્યો ને એની સાથે તો એ બધા જ દાણા પાછા છૂટા પેલા વાદીના કપાળે અથડાણા. ત્યારે ફરીવાર વાદીએ ફરી મુઠ્ઠી ભરી અને દાણાનો ઘા કર્યો. ત્યારે ફરીવાર ધનાપાની મહાકાળીએ એ દાણાના છૂટા ઘા વાદીની સામું કર્યા, અને આમ કરતાં કરતાં વાદીના ખિસ્સામાં દાણા ખૂટી ગયા. અને પછી વાદીએ જ્યારે પોતાના ખિસ્સામાં ત્રીજી મુઠ્ઠી ભરવા ગયો ને ત્યાં તો એક પણ દાણો હાથમાં આવ્યો નહીં. અને ત્યારે ધનાપા એટલું બોલ્યા કે હે વાદી, તારા ખિસ્સામાં હવે તારા અડદના દાણા પૂરા થયા છે, પણ હું મહાકાળી તને એમ કહું છું કે હવે અહીંયાથી ભાગવાદી, અને તારામાં હિંમત હોય એટલી ઝડપથી ભાગી જા. પણ જો 3 ગામ તું દૂર પહોંચે એ પહેલાં જો ત્રીજા ગામના સીમાડે જો તને પછાડીને ના મારી નાખું ને તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ? અને આમ આટલું કરતાની સાથે તો વાદી સમજી ગયો કે હવે આપણો ખેલ ખતમ થયો છે. અને પછી વાદી ત્યાંથી ભાગવા લાગ્યો, અને ભાગતો ભાગતો 1 ગામ 2 ગામ અને ત્રીજું ગામ વટાવા ગયો ને ત્યાં તો મારી ગઢ પાવાની કાળકા ત્યાં પહોંચી અને વાદીને લોહીની ઉલટી કરાવી, અને જેમ 2 માણસોને તેણે માર્યા હતા ને એમ જ પછાડી અને વાદીને મોતને ઘાટ ઉતારી દીધો. અને પછી તો આખું ગામ ધનાપાને પૂછવા લાગ્યું કે હે ભુવાજી, હવે આ પૂતળાનું શું કરીશું? ત્યારે ધનાપા કહે છે કે ચાલો હવે શમશાનમાં. અને પછી તો ધનાપાએ એ 125 પૂતળાની ગોળી ઉપાડી અને પહોંચે છે ધાનેરાના શમશાનમાં, અને ત્યાં જઈ અને બધા જ પૂતળાને બાળી નાખે છે. અને પછી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા પાછા આ ભોરુડા ભરવાડોના નેહડામાં આવે છે, અને ત્યાં આવી અને કહે છે કે હવે મારા ભાણેજડાને કંઈ નહીં થાય, અને ચાલો હું એને સાજો કરું છું. અને આમ કહી અને અજાભાઈ જ્યાં ખાટલામાં સૂતેલા હતા ત્યાં પહોંચે છે, અને ત્યાં જઈને કહે છે કે હે બહેન, મને 1 લોટો પાણી ભરીને આપ.
અને ત્યારે જીવણીબાઈએ પોતાના ભાઈને એક લોટો પાણી ભરીને આપ્યો. ત્યારે ધનાપાએ પોતાના હાથમાં પાણીની એક અંજળી ભરી અને પછી માતા મહાકાળીનું નામ લઈને એટલું કહે છે કે હે મારી મહાકાળી, તું રોજ રાત્રે મને સપને આવી અને મારા ઓશિકે આવીને એમ કહે છે ને કે હે ધનાપા, તું મને કાંઈક કામ તો સોંપ, તું મને કાંઈક ટકોર તો કર. તો માડી આજે તને ટકોર કરું છું કે આ મારા ભાણેજના માથા ઉપર એક પાણીની અંજળીનો ઘા કરું અને ઘા કરતાની સાથે એની કંચનવર્ણી કાયા બનાવી અને જો એને પાછો સાજો કરીને ઊભો કરે ને તો એ મારી ઘટ પાવાની કાળકા તું કરે, બાકી બીજું કોઈ ના કરી શકે. આમ આટલી અરજી કરી અને જીવી પાણીની અંજળી આ અજાભાઈના માથા ઉપર છૂટો ઘા કર્યો ને એની સાથે તો આજાભાઈ જાણે આળસ મરડીને બેઠા થયા હોય ને એમ એવી રીતે ઊભા થયા અને ઊભા થઈ અને પછી તો તેઓ સીધે સીધા પોતાના મામાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હે માં, હું તને કહેતો હતો ને કે જો મારો જીવ હવે કોઈ બચાવી શકે ને તો એ ધના મામા અને ધના મામાની મહાકાળી બચાવી શકે, બાકી બીજું કોઈ ના બચાવી શકે. અને આમ પછી તો જીવણીબાઈ અને આખાય ગામના માણસો તેમને કહેવા લાગ્યા કે હે ભુવાજી, તમે અમારા ઘરે પધારો, તમે અમારા ઘરે પધારો. અને જીવણીબાઈ પણ કહે છે કે ભાઈ, હું તમારા માટે ભોજન બનાવું છું તો તમે જમી અને આજની રાત રોકાઈને જાઓ. પણ ત્યાં તો ધનાઆપા કહે છે કે બહેન, હું તારા ઘરે આવીશ અને જમીશ પણ ખરા, પરંતુ આજે જો તારા ઘરનો એક ઘૂંટો પાણી પણ પીવું ને તો મારી મહાકાળીને અને મને એમ થાય કે અમે તારા ઘરનું દુઃખ મટાડ્યું ને એનું અમે ઋણ લીધું છે, માટે આજે તો તારા ઘરનું પાણી એ નહીં પીએ અને હવે અમે અહીંયાથી રજા લઈએ છીએ, પરંતુ બીજા દિવસે તમારા ઘરે મહેમાનગતિ કરવા જરૂર આવીશું. અને આમ પોતાના ભાણેજડાને સાજો કરી અને પછી આ ધનાઆપા અને એમના 11 માણસો જે સાથે આવેલા હતા તેઓ ધાનેરા ગામમાંથી પોતાના ભાણેજડાનું દુઃખ મટાડી અને પાછા ચાલે છે. અને ચાલતા ચાલતા તેઓ પાછા ભડભીડ ગામમાં આવે છે અને ત્યાંથી નીકળ્યા ને ત્યારે સામે પેલી ડોસી પોતાનું ફરી ગયેલું મોઢું લઈ અને ઊભી હતી. ત્યારે ધનાઆપા ત્યાંથી નીકળ્યા ને ત્યારે પેલા 11 માણસો કગરવા લાગ્યા કે હે ધનાઆપા, હવે આ ડોસીમા ઉપર દયા કરો. અને તેઓ વધારે બોલી ગયા હતા, પરંતુ હવે એમને માફ કરી દો. અને પછી તો ધનાઆપા એ ડોસીમાની પાસે જાય છે અને ત્યાં જઈ અને મહાકાળીમાનું નામ લઈ અને તેમના ઉપર હાથ મૂકે છે ને ત્યાં તો ડોસીમાં સાજા થઈ જાય છે અને પાછા બોલવા લાગે છે અને બે હાથ જોડી અને એટલું કહે છે કે ભુવાજી, મને માફ કરજો અને તમારી મહાકાળીમાં જબરી જોરાવર છે. અને આજે 10-10, 12-12 ગામના મોટા મોટા મરદ મૂછાળા બાણાદારી ભુવાઓ જે કામ ના કરી શક્યા એ તમે આવડા નાના માણસે કરી બતાવ્યું, તો મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. અને આમ પછી તો ધનાઆપા એ ડોસીમાને માફ કરી પાછા પોતાના ગામ કાળા તળાવે પહોંચે છે અને ત્યાં જઈ અને મહાકાળીમાને ધન્યવાદ કરે છે કે હે માળી, ખરેખર હું ખૂબ જ નસીબદાર છું કે મને આવી ઘટ પાવાની કાળકા જેવી દેવ મળી છે. પણ માળી, હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી હું તારા ગુણગાન ગાતો રહીશ. અને મિત્રો, એના પછી પણ ધનાઆપાની મહાકાળી માએ ઘણા બધા કાળા તળાવના ટીંબે કામ કર્યા છે. તો મિત્રો, ધનાઆપાની મહાકાળીના જો બીજા ઇતિહાસ પણ તમે જાણવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં, તો અમે બીજી વાર્તાઓ પણ ધનાઆપાની મહાકાળીની બનાવીશું. અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આવા રસપ્રદ અને નવા ઇતિહાસ જાણવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.